અમરેલીથી સમાચાર વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનો મોટો ભંડાફોડ થયો। હનુમાન ખીજડીયા ગામેથી 10,000 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડાયું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર ઝડપી પાડ્યું। ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો નોટ ઓકે રિપોર્ટ પામ ઓઇલ અને બીફ ટાલો મળ્યાનું જાહેર। ત્યારે વેજીટેબલ ઓઇલ અને પ્રાણી ચરબીની ભેળસેળની પુષ્ટિ થઈ છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂનાઓ લઈને કાર્યવાહી કરી છે। અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનો મોટો ભંડાફોડ। શંકાસ્પદ દૂધ પકડાયું। હનુમાન ખીજડીયા ગામેથી 10,000 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડાયું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર ઝડપી પાડ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂનાઓ લઈને કાર્યવાહી કરી છે। ઝડપાયેલા 10,000 લીટર ડુપ્લિકેટ દૂધનો નાશ કરવામાં આવ્યો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નૌશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। નૌશાદજી, વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધ મળી આવ્યું છે, શું છે વધુ વિગત? જી, જણાવી દઉં કે ગઈકાલે જે વિદ્યાર્થી ને યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા, તેને એક ડુપ્લિકેટ દૂધનું ટેન્કર શંકાસ્પદ હાલતમાં ઝડપી પડ્યું હતું। લગભગ વડિયાના હનુમાન ખીજડીયા ગામે છે, ત્યાંથી લગભગ 10,000 લીટર દૂધનું ટેન્કર છે તે નીકળ્યું હતું। લગભગ અરવલ્લી જિલ્લામાં જતું હોવાનું યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું। લગભગ ઘણા સમયથી તેની રેકી કરી રહ્યા હતા અને આખું દૂધ છે તે ડુપ્લિકેટ હોવાની શંકાએ તેણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાત્રિના તેના નમૂના લેવામાં આવ્યા હતા અને લગભગ વહેલી સવારે આ નમૂનામાં આ દૂધ છે તેના નમૂના છે તે ફેલ હોવાનું આવ્યું હતું। તેના કારણે દૂધનો નાશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં વેજીટેબલ ઓઇલ અને પ્રાણીની ચરબી ભેળવી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જણાવ્યું હતું। ત્યારે 10,000 જેટલું લીટર ડુપ્લિકેટ દૂધ હતું તેનો નાશ કરવામાં આવ્યો હતો। તે અને કારણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો જે રિપોર્ટ હતો તે મુજબ પામ ઓઇલ એન્ડ બીટ ટાલો ફૂડ વિભાગે જાહેર કર્યું છે ને હાલમાં તે દૂધ છે તે નાશ કરવામાં આવ્યું હતું। આખું જે ડુપ્લિકેટ દૂધનું કારસ્તાન હતું તે યુવરાજસિંહ જાડેજાએ ઝડપી પાડ્યું હતું અને તેમાં તે સફળ થયા હતા। અચ્છા નૌશાદજી, 10,000 લીટર દૂધ ઓછું ન કહેવાય, આ ખૂબ જ મોટી માત્રામાં દૂધ જે છે પકડાયું છે અને એ પણ ડુપ્લિકેટ। તો આ ટેન્કર કોનું હતું, ક્યાં જઈ રહ્યું હતું અને આ દૂધનું વેચાણ ક્યાં થવાનું હતું, એને લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ? આ દ્વારકેશ નામની એક મિલ્કની દુકાન છે, આમાં ત્યાંથી આ દૂધ ભરાણું હોવાની વિગતો યુવરાજસિંહ જાડેજાએ જણાવી હતી। લગભગ હનુમાન ખીજડીયા ગામેથી આ દૂધ છે તે અરવલ્લી જિલ્લા સાથે અન્ય એક જિલ્લામાં પણ આનું ફેરફાર થતો હતો ને હાલમાં ત્યાંની સહકારી મંડળીઓ છે ત્યાં આખું આ દૂધ ખાલી થતું હોવાની વિગતો યુવરાજસિંહ જાડેજાએ જાહેર કરી હતી। બાદમાં જ આખું રાત્રિના જ આખું શંકાસ્પદ દૂધ છે તે અંગે તેને FSL ને બોલાવવામાં આવી હતી ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાત્રિના તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લગભગ વહેલી સવારે આ તમામ જે 10,000 લીટર દૂધ છે તે નાશ કરવાનો હુકમ થયો હતો અને તે લગભગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ જાહેર કર્યું હતું કે આમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ થયો છે, જેને કારણે આ દૂધનો નાશ કરવાનો છે। બાદમાં યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં જ વિદ્યાર્થી નેતા ત્યાં ઉભા રહ્યા હતા અને બાદમાં સમગ્ર દૂધ છે તે 10,000 લીટરનો નાશ કરવામાં આવ્યો હતો। જી નૌશાદજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમરેલીના વડિયામાં શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું જથ્થાનો નાશ કરવામાં આવ્યો। હનુમાન ખીજડીયા ગામેથી 10,000 લીટર દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું।